હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ અવર ચેનલ જ્ઞાન ગંગા એજ્યુકેશન. ધોરણ 9 ચેપ્ટર 4 દ્વિચલ સુરેખ સમીકરણો. હવે જો એકચલ સુરેખ સમીકરણ આપણે પહેલા જોઈ ગયા, બરાબર? કે એકચલ સુરેખ સમીકરણ આપણે કોને કીધું હતું કે જે સમીકરણ એક જ જેમાં ચલ હોય અને એનો ઘાતાંક 1 હોય તો એને આપણે શું કહેતા હતા? એકચલ સુરેખ સમીકરણ. અને એનું પ્રમાણિત સ્વરૂપ કેવું હતું? હું એ નીચે લખું. એનું પ્રમાણિત સ્વરૂપ પણ કેવું હતું? ax બરાબર પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ સી. આ એનું પ્રમાણિત સ્વરૂપ હતું. કોનું? એકચલ સુરેખ સમીકરણનું. હવે આ કોની વાત છે? આપણે અહીંયા દ્વિચલ સુરેખ સમીકરણો. તો દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય? કે જે સમીકરણમાં અહીંયા લખેલું છે બે ચલ હોય. જો આ અહીંયા મેં એક ચલ વાળું સમીકરણ લખ્યું છે ને, જ્યાં એમાં ચલ એક જ છે, એક્સ. એક્સ છે એ ચલ છે, બરાબર? અને જ્યાં એ અને બી કેવી કહેવાય? કિંમત અચળ, કે જે વાસ્તવિક સંખ્યા હોય, કે જેની 5 છે, 3 છે, બરાબર? એ અને બી બંને અચળ છે, પણ ચલ કેટલા છે? એક જ છે, એક્સ. તો એને આપણે એકચલ સુરેખ સમીકરણ કહીએ છીએ. અને હવે દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય? કે જે સમીકરણમાં બે ચલ હોય, એટલે એક્સ અને વાય, બરાબર? અને બંને ચલના ઘાતાંક 1 હોય અને એક્સ વાય વાળું પદ ન હોય, એટલે 2xy 3xy, બરાબર? એવું બંને સાથે ન હોય, તો તે સમીકરણને શું કહેવાય છે? દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે. અને દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ કયું છે? એનું પ્રમાણિત સ્વરૂપ આપણે લખીએ અહીંયા કે ax પ્લસ by પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 0. આ શું છે? એનું પ્રમાણિત સ્વરૂપ છે. દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ છે. જો અહીંયા બે ચલ છે ને, એક એક્સ છે અને એક વાય છે, બે ચલ હોય છે. અને એ અને બી શું છે? અચળ સંખ્યા. અચળ છે એ અને બી, કે જેની સંખ્યા બદલાય નહીં, પણ એક્સ અને વાય શું છે? બે ચલ છે, બરાબર? એક્સ અને વાય બે ચલ છે. ચલો, અને હવે કે જેમાં એ અને બી, આપણે એમ કહીશું કે એ અને બી બંને સાથે એની કિંમત શૂન્ય હોઈ શકે નહીં, એટલે કે એ સ્ક્વેર અને બી સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ 0. બંને સાથે શૂન્ય ન હોય, બેમાંથી એક શૂન્ય હોઈ શકે, પણ બંને સાથે શૂન્ય હોય નહીં, બરાબર? દાખલા તરીકે હું એમ ધારો કે એક એક્ઝામ્પલ લઉં કે 2x પ્લસ 5y ઇઝ ઇક્વલ ટુ 10. આવું એક એક્ઝામ્પલ છે. તો 1 અને 2 આ બંને ચલ છે ને, એક્સ અને વાય. પછી બીજું એક્ઝામ્પલ લઈ લઉં કે 5x માઇનસ 3y ઇઝ ઇક્વલ ટુ 7, બરાબર? એક્સ અને વાય છે બે ચલ. કે પછી રૂટ વાળું પણ એક્ઝામ્પલ લઈ લઉં, રૂટ 3x માઇનસ 5/2 y ઇઝ ઇક્વલ ટુ 9. કોઈ પણ ટૂંકમાં પણ બે ચલ આવે છે, બરાબર? તો આ બધા કોના એક્ઝામ્પલ છે? દ્વિચલ સુરેખ સમીકરણના. ચલો, હવે આપણે ચાલુ કરીએ છીએ સ્વાધ્યાય 4.1. એમાં પહેલો પ્રશ્ન છે, નોટબુકની કિંમત પેનની કિંમત કરતા બમણી છે, એટલે કે બે ગણી છે. આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો. નોટબુકની કિંમત એક્સ તથા પેનની કિંમત રૂપિયા y લો, એવું આપણને પહેલેથી જ કહી દીધું છે, બરાબર? તો આપણે શું લેવાનું છે? ધારો કે નોટબુકની કિંમત એ લેવાનું કહી દીધું છે, એક્સ અને વાય લેવાની છે. તો નોટબુકની કિંમત કેટલી છે? આપણે ધારી લીધી કે નોટબુકની કિંમત કેટલી છે? રૂપિયા એક્સ, બરાબર? અને પેનની કિંમત બરાબર કેટલા છે? વાય રૂપિયા છે, બરાબર? તો હવે શું કીધું છે કે નોટબુકની કિંમત પેનની કિંમત કરતા બે ગણી છે. તો નોટબુકની કિંમત કેટલી છે? એક્સ ઇઝ ઇક્વલ ટુ પેનની કિંમત કેટલી છે? વાય. તો એની કિંમત પેનની કિંમત કરતા બે ગણી છે, એટલે વાય એટલે 2y છે, બરાબર? હવે એક્સ બરાબર 2y થઈ ગયું. તો હવે આપણે એને શું કરવાનું છે? દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવવાનું છે. તો આપણે શું કરવું પડશે અહીંયા? કે માટે અહીંયા શું કરવું પડશે? એક્સ અને આ 2y છે ને, એક્સ ની બાજુમાં લઈ લેવાના, એક્સ માઇનસ 2y, અને પછી બરાબર 0, બરાબર? દ્વિચલ સુરેખ સમીકરણ થઈ ગયું. એક ચલ બીજો ચલ ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર ને? તો આ રીતે શું કહેવાય? આમ આ છે એક્સ માઇનસ 2y બરાબર 0 એ માગેલ દ્વિચલ સુરેખ સમીકરણ નું સ્વરૂપ છે, બરાબર? દ્વિચલ સુરેખ સમીકરણ છે, બરાબર? ચલો, પ્રશ્ન નંબર બીજો,
નીચે દર્શાવેલા દ્વિચલ સુરેખ સમીકરણને ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 તરીકે દર્શાવો અને દરેક કિસ્સામાં a b અને c ની કિંમત શોધો એવું કીધું છે. જો અહીંયા જે આપેલું છે આપણને રકમ એને આપણે ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 સ્વરૂપે દર્શાવવાનું છે. બરાબર, તો અહીંયા શું છે 2x પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ 9.35 બાર. તો હવે આપણે એને કેવી રીતે કરવાનું, તો આપણે આને લેશું અહીંયા માટે 2x પ્લસ 3y, હવે બરાબરની પછી 9.35 બાર છે એને ક્યાં લઈ લેશું આપણે, બરાબરની ડાબી સાઈડ, એટલે પ્લસના શું થઈ જશે માઇનસ 9.35 બાર અને પછી ઇઝ ઇક્વલ ટુ 0. તો થઈ ગયું. આ a છે, x નો સહગુણક એટલે a, y નો સહગુણક એટલે b, અને જે એક પણ સહગુણક નથી છેલ્લું પદ એને શું કહેવાય, c. બરાબર, તો અહીં a b અને c ની કિંમત શોધવાનું કીધું છે ને, તો આપણે શું કહેશું, અહીં a ઇઝ ઇક્વલ ટુ x નો સહગુણક 2, b ઇઝ ઇક્વલ ટુ y નો સહગુણક 3 અને c ઇઝ ઇક્વલ ટુ અચળ પદ કે જેનો એક પણ સહગુણક નથી, તો c ઇઝ ઇક્વલ ટુ માઇનસ આવશે. બરાબર, આગળ નિશાની શેની છે, માઇનસ ની છે ને, નિશાની સહિત લખવાનું માઇનસ 9.35 બાર. બરાબર, એવી રીતે જો અહીંયા બીજો છે x માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ x માઇનસ વાય બાય 5 માઇનસ 10 ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા તો આપેલું જ છે, તો અહીંયા આનું આ તો જે છે એટલે એનું સ્વરૂપ તેનું એ જ છે, ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 સ્વરૂપમાં જ લખેલું છે. એક મિનિટ, y આવશે ને અહીંયા, y બાય 5 માઇનસ 10 ઇઝ ઇક્વલ ટુ 0. આ તો એ સ્વરૂપમાં જ છે, તો અહીં આપણે a b અને c જ ખાલી લખવાના છે. અહીં a બરાબર કેટલા, b બરાબર કેટલા અને c બરાબર કેટલા એવું કીધું છે. તો a બરાબર એટલે x નો સહગુણક, x નો સહગુણક એક નથી કઈ એટલે શું આવશે, 1 આવશે. બરાબર, પછી y નો સહગુણક જો માઇનસ y બાય 5 છે એટલે y તો છે જ પણ એનો સહગુણક શું થશે, માઇનસ અને 1 બાય 5 થશે. બરાબર ને, માઇનસ y અને અહીંયા 1 ઉપર 1 બાય 5 થશે y નો સહગુણક. બરાબર, એટલે અહીંયા થશે માઇનસ 1 બાય 5 અને c એટલે અચળ પદ છેલ્લું પદ માઇનસ 10. બરાબર, ચલો હવે ત્રીજો છે માઇનસ 2x પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ 6. તો આપણે શું લખશું, અહીંયા પહેલા માટે અહીંયા લખશું, એક મિનિટ, માટે માઇનસ 2x પ્લસ 3y, હવે ઇઝ ઇક્વલ ટુ 6 છે, બરાબરની ડાબી સાઈડ આવી જશે એટલે માઇનસ થઈ જશે. બરાબર, માઇનસ 6 થઈ જશે ઇઝ ઇક્વલ ટુ 0. તો માટે a બરાબર કેટલા, b બરાબર અને c બરાબર, a બરાબર x નો સહગુણક માઇનસ 2, b બરાબર y નો સહગુણક પ્લસ 3 અને c બરાબર છેલ્લું અચળ પદ માઇનસ 6. એ જ રીતે નંબર 4 x માઇનસ 3y, એવી રીતે નહીં, x ઇઝ ઇક્વલ ટુ 3y, તો આપણે શું કરશું, 3y ને x ની જોડે લઈ લેશું, x માઇનસ 3y. હવે ઇઝ ઇક્વલ ટુ 0 ડાયરેક્ટ કરી દઈએ તો શું થાય, હવે આપણે દ્વિચલ સુરેખ સમીકરણનું કયું રૂપ છે, પ્રમાણિત સ્વરૂપ ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 આવું છે ને. તો x વાળું પદ આવી ગયું, y વાળું પદ પણ આવી ગયું, તો કયું બાકી રહ્યું, c વાળું બાકી છે ને. તો c વાળું નથી તો પ્લસ આપણે શું લખી શકાય, 0 લખી દેવાનો. બરાબર, c વાળું પદ અહીંયા છે નહીં તો આપણે શું લખી દેવાનું, અહીંયા x વાળું, y વાળું અને c વાળું પદ છે જ નહીં તો પ્લસ 0 લખી શકાય. બરાબર, તો ઇઝ ઇક્વલ ટુ પછી 0. બરાબર, આમ આવશે. તો માટે અહીં x બરાબર કેટલા, y બરાબર કેટલા, a બરાબર, b બરાબર અને c બરાબર કેટલા થશે, a બરાબર x નો સહગુણક 1, b બરાબર y નો સહગુણક માઇનસ 3 અને c બરાબર છેલ્લું અચળ પદ છે, છેલ્લું પદ છે જે a છે 0. બરાબર છે. પછી છે પાંચમો 2x ઇઝ ઇક્વલ ટુ માઇનસ 5y. તો હવે આપણે શું કરવાનું, પાછું એને માઇનસ 5y ને 2x ની બાજુમાં ગોઠવી દેવાનું ને. તો માટે આપણે અહીંયા લખશું 2x માઇનસ 5y આ બાજુ આવી જાય એટલે પ્લસ થઈ જશે, પ્લસ 5y. ફરી અહીંયા c વાળું પદ નથી. બરાબર, ax
પ્લસ બીવાય પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 0. આ સ્ટેપ છે એમાં એક્સ વાળું પદ આવી ગયું, વાય વાળું પદ આવી ગયું અને સી વાળું નથી, તો આપણે શું લખવાનું? આપણે આગળ જોયું ને, પ્લસ 0, બરાબર, ઇઝ ઇક્વલ ટુ 0. તો હવે માટે અહીં શું થશે? અહીં એ બરાબર કેટલા થશે? બી બરાબર અને સી બરાબર. એ બરાબર એક્સ નો સહગુણક થશે 2, બી બરાબર વાય નો સહગુણક થશે 5 અને સી બરાબર થશે છેલ્લું અચળ પદ 0, બરાબર. પછી છે છઠ્ઠો 3x + 2 = 0. તો જો અહીંયા ફરી આપણે શું લખશું? 3x પ્લસ માટે 2. હવે જો x વાળું પદ છે અહીંયા, બરાબર, x વાળું પદ છે પછી ડાયરેક્ટ પ્લસ સી છે, બરાબર, y વાળું પદ નથી. x વાળું પદ છે, y વાળું પદ નથી, y વાળું પદ નથી અહીંયા છઠ્ઠામાં, અને પછી સી એટલે અચળ પદ છે છેલ્લું. તો y વાળું પદ નથી તો આપણે શું કરશું? કેવી રીતે ઉમેરશું? 0y લખી દઈશું, બરાબર, 0y એટલે કોઈ પણ સંખ્યા તમે 0 જોડે ગુણો એટલે એ પદ તો જતું જ રહેવાનું છે, કેન્સલ. પણ આપણે લખવું છે પદ એટલે શું લખશું? 0y. આ 0 છે, ઓ નથી, તો અહીંયા લખશું 0y + 2 = 0. 0 જોડે y ગુણ્યા 0 કરીએ એટલે આ પદ કેન્સલ થઈ જાય ને. આપણે લખવા માટે શું લખ્યું છે? 0y. તો અહીં શું લખશું? અહીં x બરાબર, અરે a બરાબર, b બરાબર અને c બરાબર કહેવાના છે ને. તો a બરાબર x નો સહગુણક 3, b બરાબર y નો સહગુણક 0 અને 0 બરાબર રાખી દઉં, y નો સહગુણક 0 અને c બરાબર છેલ્લું પદ અચળ પદ 2, બરાબર. હવે છે દાખલા નંબર 7મો, y - 2 = 0. તો ચલો અહીંયા પણ પાછું આપણે શું લખી દઈએ? પ્રમાણિત સ્વરૂપ લખી દઈએ, બરાબર. શું છે? ax + by + c = 0. ચલો તો y - 2 = 0 છે, તેમાં કયું પદ નથી? પહેલું x વાળું નથી, તો આપણે શું કરશું? x વાળું પદ ઉમેરવા માટે x ને 0 વડે ગુણી દેવાશે, બરાબર ને. 0x + y - 2 = 0 થઈ જશે. માટે શું કહેવાશે? અહીં a બરાબર, b બરાબર, c બરાબર. a એટલે x નો સહગુણક 0, b એટલે y નો સહગુણક 1 અને c એટલે છેલ્લું પદ અચળ પદ -2, બરાબર છે. પછી છે 8મો, અહીંયા શું છે? 5 = 2x. તો આપણે = કાઢીને પાછળ લખી દઈએ તો 5 માઇનસ અહીંયા થશે ને, 5 - 2x. 2x છે 5 ની બાજુમાં આવી જાય તો માઇનસ થઈ જશે અને = 0. હવે આપણે એને ક્રમથી લખી દઈએ તો શું થાય? -2x + 5 = 0. આવી રીતે લખી શકાય ને. x વાળું પદ પહેલું લખવું પડે. હવે -2x + 5 છે તો કયું પદ નથી વચ્ચે? y વાળું પદ નથી. કયું પદ નથી? y વાળું પદ નથી. તો આપણે શું કરવાનું? y વાળા પદ લખવા માટે y ને 0 સાથે ગુણવાના ને. તો માટે આપણે શું થશે? અહીંયા -2x પછી પ્લસ 0y, બરાબર, પ્લસ 5 = 0. તો હવે મળી જશે અહીંયા a, b અને c. અહીં a બરાબર, b બરાબર, c બરાબર. a બરાબર કેટલા? x નો સહગુણક છે -2, y નો સહગુણક છે 0 અને c એટલે છેલ્લું પદ અચળ પદ એટલે 5 આવશે, બરાબર છે. અહીંયા તમારું ચેપ્ટર 4.1 પૂરું થાય છે. પ્રશ્ન નંબર 2, નીચેના પૈકી પ્રત્યેક સમીકરણના 4 ઉકેલ લખો. એમાં પહેલો છે 2x + y = 7. જો હવે અહીંયા આપણે ઉકેલ લખવાના છે એટલે આપણે x અથવા y કોઈ પણ એકની કિંમત લખવાની છે આ સમીકરણમાં, બરાબર. અને પછી એના જે ઉકેલ આવે ને લખવાના. ધારો કે આપણે y ને આપણે શું કરશું? y ને કરતા બનાવીએ. x ને કરતા બનાવો અથવા તો y ને કરતા બનાવો. જો તમે x ને કરતા બનાવો તો 2x = x ને કરતા બનાવો તો શું લખાય? 2x = 7 - y અને y ને કરતા બનાવો તો y = 7 - 2x. આમાંથી કંઈ પણ આપણે લખી શકાય, બરાબર. પણ આપણે શું કરીએ છીએ અત્યારે? y ને કરતા બનાવીએ. કોઈ પણ એકને તમારે કરતા બનાવી શકાય. તો આપણે શું કરીશું? y ને કરતા બનાવીને લખીએ આપણે. તો શું લખશું? y =
7 માઇનસ 2x બરાબર. તો માટે કેટલા થાય 7 માઇનસ 2x. હવે 7 માઇનસ 2x છે ને અહીંયા આપણે x ની કિંમત લખવાની કોઈ પણ 0 1 2 3 4 5 કોઈ પણ લખી શકાય -1 -2 -3 બરાબર. તો આપણે શું લખશું પહેલા તો આ સમીકરણમાં x બરાબર 0 લઈ લઈએ. x બરાબર 0 મૂકતા તો માટે શું થશે y બરાબર 7 માઇનસ 2 અને x ની બદલે 0 લખવાના. તો બરાબર શું થાય 7 માઇનસ 2 ગુણ્યા 0 એટલે 0 તો બરાબર 7 થશે. કયા y બરાબર 7 થશે. તો આપણને મળી ગઈ પહેલી કિંમત y બરાબર 7. ક્યારે જ્યારે x બરાબર 0 લીધો ત્યારે y બરાબર કેટલા આવ્યા 7. તો આ સમીકરણનો પહેલો ઉકેલ કયો છે x બરાબર 0 અને y બરાબર 7. આ પહેલો ઉકેલ છે. આપણે કેટલા કીધા છે 4 ઉકેલ કીધા છે ને 4 ઉકેલ. તો આ પહેલો ઉકેલ. પછી બીજો ઉકેલ આપણે લેવો હોય બીજો ઉકેલ હોય તો ફરી આપણે આમાં તે x ની બીજી કિંમત લઈ લેવાની. x બરાબર આપણે શું લખવાનું હવે આપણે લઈએ x બરાબર 1 મૂકતા 0 1 2 3 4 5 કોઈ પણ લખાય. x બરાબર 1 મૂકતા આ સમીકરણમાં તો શું આવશે માટે y બરાબર 7 માઇનસ 2x 2x છે ને તો આપણે શું લખશું y બરાબર 7 માઇનસ 2 અને x બરાબર 1 મૂકવાના છે ને અહીંયા x બરાબર 1 મૂકી દેવાના. તો બરાબર શું આવશે 7 ઓછા 2 એકા 2 તો બરાબર 5 y ની કિંમત માટે y બરાબર 5 મળી ગયા. તો આ સમીકરણનો ઉકેલ શું છે x ની કિંમત કેટલી હતી 1 ત્યારે y ની કિંમત મળી આપણને 5. તો સમીકરણનો ઉકેલ છે પહેલા x લખવાનો 1 અને બીજો y બરાબર. એવી રીતે આપણે ત્રીજો લઈ લઈએ 1 થયો 0 1 2 હવે 2 નો લેવો ડાયરેક્ટ આપણે 5 પણ લખી શકાય. x બરાબર 4 5 કોઈ પણ લખાય. x બરાબર ધારો કે લખીએ 5 મૂકતા આ સમીકરણમાં x બરાબર 5 મૂકતા માટે y બરાબર 7 માઇનસ 2x માટે y બરાબર થશે 7 માઇનસ 2 અને x ની બરાબર કિંમત કેટલી લખવાની છે 5 તો માટે y બરાબર થશે 7 માઇનસ 2 ગુણ્યા 5 10 થશે ને તો માટે y બરાબર કેટલા મળ્યા 7 માંથી 10 જાય તો જવાબ શું આવશે માઇનસ આવશે બરાબર. પ્લસ માઇનસ માઇનસ નિશાની મોટાની નાનામાંથી મોટા બાદ કરીએ તો 3 10 માંથી 7 જાય તો 3 પણ નિશાની માઇનસની લખવાની y બરાબર -3 મળશે. માટે આ સમીકરણનો ઉકેલ કયો આવશે x બરાબર પહેલો 5 છે એટલે 5 લખવાના અને પછી y બરાબર -3 છે તો લખવાના -3 આ ઉકેલ આવશે બરાબર. હવે આપણે લખીએ આ જ સમીકરણમાં x બરાબર કઈ પણ લખી શકાય. x બરાબર લખું -2 લખું ચલો x બરાબર -2 મૂકતા તો શું આવશે માટે y બરાબર 7 માઇનસ 2 અને બ્રેકેટમાં -2 બરાબર. તો માટે y બરાબર આવશે 7 માઇનસ 2 દુ 4 પણ અહીંયા -2 છે 2 ગુણ્યા -2 એટલે -4 આવશે. તો માટે y બરાબર આવશે 7 પછી માઇનસ માઇનસ પ્લસ તો +4 થઈ જશે ને તો માટે y બરાબર આવશે 7 ને 4 11 થશે. તો y બરાબર કેટલા આવ્યા 11 મળ્યા. તો માટે આ સમીકરણનો ઉકેલ કયા છે પહેલું x બરાબર -2 મૂક્યું હતું ને એટલે -2 અને y બરાબર કેટલા મળ્યા 11 તો 11. તો આ છે સમીકરણનો ઉકેલ. તો મળી ગયા 4 ઉકેલ. પહેલો ઉકેલ અહીંયા છે 0 7. બીજો ઉકેલ ટૂંકમાં જેટલી તમે x ની કિંમત જેમ જેમ બદલો એવી રીતે એના પરથી y ની કિંમત આપણને મળે અથવા તો y ની કિંમત લખો તો x ની કિંમત મળે બરાબર. આ 4 ઉકેલ આવી રીતે મેળવી શકાય. ચલો બીજો છે πx પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 9. તો અહીંયા પણ આપણે શું કરવાનું x અથવા y કોઈ પણ એકને આપણે કરતા બનાવવાનો. y એકલો છે ને એટલે આપણે y ને કરતા બનાવશું બરાબર એટલે આપણને થોડું ઈઝી લાગે. તો આપણે શું કરશું અહીંયા માટે y ને કરતા બનાવવા હોય તો y ઇઝ ઇક્વલ ટુ લખવા પડે ને y ઇઝ ઇક્વલ ટુ 9 અને πx સામે જતો રહે એટલે -πx થઈ જાય ને -πx આગળ કરો તે રીતે જ છે પણ અહીંયા ખાલી પાઈ છે. તો ચલો હવે આપણે અહીંયા જે x છે x ની કિંમત આપણે લખવાની કોઈ પણ 0 1 2 3 4 5 -1 -2 કઈ પણ લખી શકવાની બરાબર. તો y આ સમીકરણની અંદર આપણે x અને y ની કિંમત લખવાની. આ સમીકરણ યાદ રાખવાનું. આ સમીકરણમાં આપણે x ની કિંમત બદલતા જવાની બરાબર એટલે એ પ્રમાણે y ની કિંમત આવશે. તો હવે આપણે લખીએ આમાં x બરાબર શું મૂકીએ x બરાબર 0 મૂકતા ફરી આપણે કઈ પણ લખી શકાય x બરાબર 0 મૂકતા તો શું આવશે માટે y બરાબર 9 માઇનસ પાઈ અને બ્રેકેટમાં 0 તો માટે શું થઈ જશે y બરાબર 9 માઇનસ પાઈ ગુણ્યા 0 એટલે 0 થઈ જશે ને 9 માઇનસ 0 તો માટે y બરાબર શું થઈ જશે 9.
વાય બરાબર 9, એક્સ બરાબર કેટલા હતા આપણે 0, ત્યારે વાય બરાબર 9 મળ્યા. તો આ સમીકરણનો ઉકેલ શું છે 0 અને 9. બરાબર, આ પહેલો ઉકેલ. પછી બીજો આપણે શું લઈ લેશું, એક્સ બરાબર 1 મૂકી દઈએ. હવે આપણે આ સમીકરણની અંદર એક્સ બરાબર 1 મૂકતા તો સમીકરણ કયું છે વાય બરાબર 9 માઇનસ પાઈ અને એક્સ ની બદલે આપણે લખશું 1. તો માટે શું થશે વાય બરાબર 9 માઇનસ પાઈ ગુણ્યા 1 એટલે પાઈ જ થશે. તો વાય બરાબર કેટલા મળ્યા 9 માઇનસ પાઈ. તો આ સમીકરણનો ઉકેલ શું છે, તો માટે આનો ઉકેલ આવશે એક્સ બરાબર કેટલા હતા આપણે 1, તો અહીંયા એક્સ બરાબર 1 અને વાય બરાબર શું મળ્યું 9 માઇનસ પાઈ. તો 9 માઇનસ પાઈ આ રીતે એનો ઉકેલ મળશે. બરાબર, ચલો હવે બીજું છે એક્સ બરાબર આપણે લઈએ એક્સ બરાબર 2 મૂકતા. કોઈ પણ લખી શકાય એક્સ બરાબર, પણ હું 2 મૂકું છું, લાઇનસર મૂકું છું ક્રમ. તો માટે વાય બરાબર 9 માઇનસ પાઈ એક્સ. તો એક્સ ની કિંમત 2 મૂકવાની ને, તો માટે થશે વાય બરાબર 9 માઇનસ પાઈ અને બ્રેકેટમાં આવશે એક્સ એટલે 2 મૂકવાના છે. તો માટે વાય બરાબર થશે 9 માઇનસ પાઈ ગુણ્યા 2 એટલે 2 પાઈ. બરાબર, આવી રીતે લખવાનું છે. તો માટે આનો ઉકેલ શું થશે, બે ઉકેલ કીધા છે 4, ત્રીજો છે ને, તો માટે આનો ઉકેલ થશે એક્સ ની કિંમત કેટલી હતી 2 મૂકી છે, તો પહેલું આવશે 2 અને પછી વાય કેટલા મળે 2 મૂકતા 9 માઇનસ 2 પાઈ. તો 9 માઇનસ 2 પાઈ. બરાબર, અને હવે આપણે શું મૂકશું એક્સ બરાબર લખશું આપણે 3 લખી દઈએ. એક્સ બરાબર 3, કોઈ પણ 4 ઉકેલ કીધા છે એટલે કાંઈ પણ લખો. તો માટે વાય બરાબર 9 માઇનસ પાઈ એક્સ. તો માટે વાય બરાબર 9 માઇનસ પાઈ અને એક્સ ની કિંમત 3 મૂકવાની છે ને, તો માટે વાય બરાબર શું આવશે 9 માઇનસ 3 પાઈ. બરાબર, ચલો તો હવે એનો ઉકેલ કેવો આવશે એક્સ બરાબર 3 અને વાય બરાબર 9 માઇનસ 3 પાઈ. તો ઉકેલ આવશે આનો પહેલો 3 અને બીજો 9 માઇનસ 3 પાઈ. બરાબર, આ રીતે ટૂંકમાં તમે કોઈ પણ સંખ્યા લખો તો પાઈ જોડે ગુણી દેવાની 9 માઇનસ. બરાબર, તો આ છે એના 4 ઉકેલ. આ પહેલો, આ બીજો, ત્રીજો અને આ છે ચોથો. આ 4 ઉકેલ મળે. ચલો એવી રીતે છે ત્રીજો x = 4y. તો અહીંયા તો સીધું જ છે x બરાબર, તો અહીંયા આપણે શું કરશું, જેમ જેમ y ની કિંમત બદલતા જશું એવી રીતે x ની કિંમત પણ બદલાતી જશે. બરાબર, તો સૌથી પહેલા આપણે શું મૂકશું y બરાબર આ સમીકરણમાં y બરાબર 1 2 3 4 5 6 -1 -2 કોઈ પણ મુકાય. તો આપણે શું લેશું y બરાબર શું પહેલા મૂકીએ 1 મૂકતા. ચલો 1 મૂકીએ. બરાબર, 1 મૂકતા શું આવશે x બરાબર 4y. તો 4y ની બદલે 1 મૂકવાના છે ને, તો માટે x બરાબર 4 ગુણ્યા 1 એટલે 4. તો આ સમીકરણનો ઉકેલ શું આવશે, ઉકેલ પહેલા x ની કિંમત લખવાની, x બરાબર કેટલા 4 મળે ને, તો 4 અને y બરાબર કેટલા મૂક્યા હતા આપણે 1, તો 4 અને 1 આવો સમીકરણ આવો ઉકેલ આવશે. બરાબર, પહેલો આ આવશે. પછી બીજો કયો આવશે, બીજો હું અહીંયા લખું y બરાબર કાંઈ પણ લખું, ધારો કે y બરાબર -2 મૂકતા. ચલો y બરાબર -2 મૂકીએ તો શું આવે, માટે x બરાબર 4y છે ને, તો 4 ની અને પછી -2 y ની બદલે. તો માટે x બરાબર 4 ગુણ્યા 2 એટલે 4 દુ 8 -8 મળ્યા. બરાબર, તો સમીકરણના ઉકેલમાં શું લખવાનું, પહેલા x ની કિંમત લખવાની -8 અને પછી y બરાબર કેટલા મૂક્યા હતા -2. તો અહીંયા મળશે -2. આ બીજો ઉકેલ. પછી ત્રીજો ઉકેલ x બરાબર આપણે લખીએ x બરાબર 4 મૂકી દઈએ. 4 મૂકતા, અરે સોરી x ની y મૂકવાના છે ને, y ની કિંમત લેવાની છે આપણે y બરાબર 4 મૂકતા. તો માટે શું આવશે x બરાબર 4 અને બ્રેકેટમાં y ની બદલે 4. તો માટે x બરાબર 16. તો ચલો આનો ઉકેલ શું આવશે, પાછો પહેલો x ની કિંમત મૂકવાની x બરાબર 16 અને પછી y બરાબર કેટલા મૂક્યા હતા 4. તો 4 અને ચોથામાં શું કરશું આપણે, ચોથામાં y બરાબર મૂકી દઈએ -3 મૂકી દઈએ. -3 મૂકતા કાં તો 0 મૂકી દઈએ
અથવા -3. ચલો તો માટે x બરાબર કેટલા આવશે? x બરાબર 4 બ્રેકેટમાં y એટલે -3 માટે x બરાબર આવશે 4 તરી 12 પણ માઇનસ છે એટલે -12. તો પાછો એનો ઉકેલ આવશે પહેલો x એટલે -12 અને બીજો y કેટલા હતા? -3. બરાબર. આ રીતે એનો ઉકેલ 4 મળી જશે. બરાબર છે. પ્રશ્ન નંબર છે ત્રીજો. નીચેનામાંથી કયા બિંદુઓ સમીકરણ x - 2y = 4 ના ઉકેલ છે અને કયા બિંદુઓ ઉકેલ નથી તે ચકાસો. બરાબર. હવે અહીંયા સમીકરણ કયું છે? તો આપણે સૌથી પહેલા સમીકરણ લખી દઈએ. અહીંયા x - 2y = 4. હવે આમાં શું લખવાનું છે? જો આમાં શું થાય, જ્યાં x હોય ને ઉકેલમાં પહેલો જે અંક હોય એ x ગણવાનો અને બીજો હોય એ y ગણવાનો. તો આ સમીકરણમાં x અને y ની કિંમત લખી દેવાની. તો જવાબ શું આવવો જોઈએ? 4. એટલે ડાબા બરાબર જબા થાય ને તો શું કહેવાય કે સમીકરણમાં તો કે આ બિંદુઓ સમીકરણનો ઉકેલ છે. શું થવું જોઈએ? ડાબી બાજુ બરાબર જમણી બાજુ થવી જોઈએ. ડાબા બરાબર જબા થાય તો ઉકેલ છે એવું ગણાય. બરાબર. તો ચલો હવે અહીંયા આપણે x માં અહીં શું છે? 0 અને 2 છે ને, તો આમાં આપણે શું લખશું? પહેલા x બરાબર 0 લખશું આ સમીકરણમાં. તો 0 - 2y, y બરાબર કેટલા છે અહીંયા? 2. તો બરાબર 2 બરાબર 4. આ સમીકરણની અંદર આપણે શું લખ્યું છે? x અને y ની કિંમત લખી છે. બરાબર ને? તો માટે શું થશે? 0 - 2 × 2 4 -4 બરાબર 4. તો માટે થશે 0 - 4 એટલે -4 બરાબર. તો -4 છે એ 4 જેટલા કહેવાય? -4 આ -4 છે +4 છે. -4 ઇઝ નોટ ઇક્વલ ટુ +4. બરાબર. તો માટે શું કહેવાય કે આ બિંદુઓ છે 0, 2 એ ઉકેલ નથી. આ સમીકરણનો ઉકેલ નથી. તો અહીંયા શું આવશે જવાબ? ઉકેલ નથી. બરાબર. એવી રીતે બીજું છે 2 અને 0. તો x હોય ત્યાં 2 લખવાના અને y હોય ત્યાં 0 લખવાના. આપણે સમીકરણ લખી દઈએ પહેલા. x - 2y = 4. તો માટે x ની કિંમત x છે ત્યાં લખવાના 2 - 2 અને y હોય ત્યાં લખવાના 0 બરાબર 4. તો માટે શું થશે? 2 - 2 × 0 એટલે 0 થઈ જશે ને બરાબર 4. તો માટે થશે 2 - 0 એટલે 2 થશે. તો 2 અને અહીંયા બરાબર 4 કહેવાય? 2 બરાબર 4 કહેવાય? ન કહેવાય. તો 2 ઇઝ નોટ ઇક્વલ ટુ 4. તો અહીંયા પણ બંને સરખા. ડાબા બરાબર જબા નથી. ડાબા નોટ ઇક્વલ ટુ જબા. ડાબા બરાબર જબા નથી. માટે અહીંયા પણ 2 અને 0 છે એ પણ સમીકરણના ઉકેલ નથી એવું કહેવાય. બરાબર. ઉકેલ નથી. ચલો હવે એવી રીતે છે ત્રીજો 4 અને 0. એટલે સમીકરણ લખી દઈએ પહેલા. x - 2y = 4. x બરાબર આપણે શું લખવાનું અહીંયા? x બરાબર 4 અને y બરાબર લખવાના 0. બરાબર. તો જે x છે એટલે લખવાના 4. તો 4 - 2y છે તે લખવાના 0 બરાબર 4. તો માટે થશે 4 - 2 × 0 એટલે 0 બરાબર 4. તો જવાબ શું આવશે? અહીંયા 4 - 0 એટલે 4 આવશે અને બરાબર 4. તો અહીંયા ડાબા બરાબર જબા છે. બરાબર. ડાબા બરાબર જબા છે માટે આ શું કહેવાય? 4 0 છે એ આ સમીકરણનો ઉકેલ છે. બરાબર. ડાબા બરાબર જબા આવ્યું ને તેના માટે અહીંયા કહેવાય ઉકેલ છે. ચોથો છે √2 અને 4√2. તો અહીંયા x બરાબર x હોય ત્યાં શું લખવાનું? √2 લખવાના અને y હોય ત્યાં શું લખવાનું? 4 × √2. બરાબર. હવે સમીકરણ આપણે લખી દઈએ પહેલા. x - 2y = 4. x હોય ત્યાં √2 અને y હોય ત્યાં 4 × √2. તો માટે શું થશે અહીંયા? માટે x છે તો √2 અને પછી -2 અને y છે ત્યાં 4 × √2 થશે. બરાબર. અને બરાબર 4 છે. તો માટે શું થશે? √2 - 2 × 4 થશે 8. 2 ચોક 8 થશે ને. તો અહીંયા લખવાનું 8 અને √2 = 4. હવે √2 - 8√2 એટલે 1√2 - 8√2 +- 8 √2 માંથી 1 √2 બાદ કરીએ તો કેટલા વધશે? 7 રહેશે ને. અહીંયા કાંઈ નથી એનો અર્થ કે 1 છે.
તો 8 માંથી 1 √2 બાદ કરીએ તો 7 √2 બચશે અહીંયા, બરાબર. પ્લસ માઇનસ માઇનસ અને નિશાની કોની આવશે? મોટાની, એટલે માઇનસની. -7 √2 ઇઝ ઇક્વલ ટુ 4 છે? નથી. ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જબા, બંને અલગ અલગ છે, બરાબર. માટે આ પણ આ સમીકરણનો ઉકેલ નથી એવું કહેવાય. ચલો હવે પાંચમો છે 1 અને 1. કયા છે બિંદુ? 1 અને 1. તો ફરી આપણે લખી દઈએ x - 2y ઇઝ ઇક્વલ ટુ 4. તો અહીંયા x બરાબર 1 અને y બરાબર પણ 1, બંનેની કિંમત 1 છે. તો માટે આપણે શું લખી દઈશું? 1 - 2 1 ઇઝ ઇક્વલ ટુ 4. તો માટે 1 - 2 કા 2 ઇઝ ઇક્વલ ટુ 4. માટે 1 માંથી 2 જાય તો -1 બચશે ને. પ્લસ માઇનસ માઇનસ, નિશાની મોટાની. 2 માંથી 1 જાય તો 1, પણ નિશાની મોટાની, એટલે -1 ઇઝ નોટ ઇક્વલ ટુ 4. બરાબર, બંને સરખા નથી. તો માટે આ પણ સમીકરણના ઉકેલ નથી. બરાબર છે. ચલો પ્રશ્ન નંબર 4. જો x બરાબર 2 y બરાબર 1 એ સમીકરણ 2x + 3y = k નો એક ઉકેલ હોય તો k ની કિંમત શોધો. જો એનો એક ઉકેલ હોય તો k ની કિંમત શોધો. તો આપણે શું લખવાનું? અહીંયા x બરાબર 2 અને y બરાબર 1 એ સમીકરણનો ઉકેલ છે. એ સમીકરણનો ઉકેલ છે, બરાબર. ઉકેલ છે કયું સમીકરણ અહીં આપેલું છે એનો, બરાબર ને. આ સમીકરણનો ઉકેલ છે. આથી આ સમીકરણનું સમાધાન શક્ય છે. આથી આ સમીકરણનું સમાધાન થાય, બરાબર ને. હવે આપણે સમીકરણ લખી લઈએ. તો માટે ધારો કે સમીકરણ લખી લઈએ આપણે અહીંયા 2x + 3y બરાબર k. હવે આ સમીકરણમાં આપણે x બરાબર 2 લખવાના છે અને y બરાબર 1 લખવાના છે, અને પછી આપણે એના પરથી k ની કિંમત શોધવાની છે. તો માટે 2x બરાબર 2 + 3y બરાબર 1 ઇઝ ઇક્વલ ટુ k. તો માટે શું થશે? 2 દુ 4, બરાબર. 4 પ્લસ 3 એકા 3 બરાબર k. માટે 4 ને 3 7 બરાબર k. તો માટે k બરાબર કેટલા મળે આપણને? 7. આપણને કીધું છે ને k ની કિંમત શોધો. તો આ મળી ગઈ આપણને. k બરાબર મળશે 7. અહીંયા આપણું ચેપ્ટર 4.2 પણ પૂરું થાય છે.